મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત થઈ હોવાની તસવીરો સામે આવી છે। ઇન્ટરેક્શન મીટ સંદર્ભમાં આજે દિલ્હી ખાતે એક બેઠકનું આયોજન હતું। જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પોતાના નિર્ણયો જાતે જાહેર ના કરે ત્યાં સુધી કંઈ કહેવું મુશ્કેલ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખની ચર્ચાઓની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક મુલાકાત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ગયા હતા। દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એક મુલાકાત કરી હતી। આ મુલાકાતને લઈને સમાચાર મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત થઈ હોવાની તસવીરો સામે આવી છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે મુખ્યમંત્રી દિલ્હી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ટરેક્શન મીટ સંદર્ભમાં આજે દિલ્હી ખાતે એક બેઠકનું આયોજન હતું, જેમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીની બેઠક થઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદીની મુલાકાત એ અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ। આગામી દિવસોમાં વાઇબ્રન્ટ સમિટને લઈને પણ ચર્ચાઓ એ આ બેઠકની અંદર થઈ હોવાના સમાચાર એ સામે આવી રહ્યા છે। જો કે થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ દિલ્હી ખાતે ગયા હતા અને ત્યારબાદ મુલાકાત પણ તેમની થઈ હતી। એ વખતે પણ એવા સંકેતો હતા કે ગુજરાતની અંદર ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ એ જોવા મળી રહી છે। જો કે આ તમામની વચ્ચે ફરી એક વખત મંત્રીમંડળના વિસ્તરણની વાતો વચ્ચે મુખ્યમંત્રીની પીએમ સાથે મુલાકાત સામે આવી છે। પ્રદીપ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ તસવીરો મૂકી છે, જેની અંદર રાજ્યના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે દિલ્હીની અંદર, અને જેની અંદર તેઓએ નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં કયા વિષયો પર ચર્ચા થઈ છે એ ખાસ સામે નથી આવ્યું। પણ ગુજરાતની અંદર જે રીતે થોડા સમય પહેલા CR પાટીલે મંત્રીમંડળના વિસ્તરણ અને ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખને લઈને જે સંકેતો આપ્યા છે, સ્વભાવ રીતે એવું પણ હોઈ શકે કે કદાચ એટલા માટે થઈ અને મુખ્યમંત્રી અને વડાપ્રધાન વચ્ચેની મુલાકાત થઈ હોય, પણ એવું આપણે કહી ના શકીએ કે ચોક્કસ બાબતો શું છે। જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પોતાના નિર્ણયો જાતે જાહેર ના કરે ત્યાં સુધી કંઈ કહેવું મુશ્કેલ છે। પણ અત્યારની જે પરિસ્થિતિ છે અને જેમાં CR પાટીલે ધારાસભ્યો સામે જે વાત કરી હતી એ બાબતોને જોતા કદાચ શક્ય છે કે મુખ્યમંત્રીની મુલાકાત બાદ જે મંત્રીમંડળનું વિસ્તરણ છે, અથવા તો એવું પણ છે કે ભાઈ કાં તો નવા પ્રદેશ પ્રમુખને લઈને મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ થઈ હોય, મંત્રીમંડળને લઈને ચર્ચાઓ થઈ હોય, કયા બાબતોના આધીન કઈ ચર્ચાઓ થઈ છે, ગુજરાતના ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ચર્ચાઓ થઈ હોય, એટલે કઈ બાબતો છે કેવું મુશ્કેલ છે। પણ એમની જે અત્યારની મુલાકાત છે એ મુલાકાત એ ઘણી સાંકેતિક છે, એટલે ચોક્કસ બાબતો પર મુખ્યમંત્રી અને વડાપ્રધાનની મુલાકાત થઈ છે। એટલે ગુજરાતમાં આ જે તસવીરો છે એને નવા જૂનીના એંધાણ સાથે જોવામાં આવી રહી છે, પણ ખેર એવું ચોક્કસ કહેવું અશક્ય છે। પણ મુલાકાત થઈ છે એટલે કંઈક સંકેતો અપાયા છે। પ્રદીપ, આ બેઠક બાદ પણ મોટા સંકેત મળે તો કદાચ નવાય નહીં। થોડા સમય પહેલા જ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મંત્રી CR પાટીલ, જેમણે એક સંકેત આપ્યા હતા કે ગુજરાતની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થશે, નવા પ્રદેશ પ્રમુખ આવશે, પરંતુ તેમણે એક વાત એ પણ કહી હતી કે નવા મંત્રીમંડળની અંદર જેટલાઓ સ્થાન પામશે એ નસીબદાર હશે। આ શબ્દોનો ઉપયોગ થતાની સાથે જ ગુજરાતની રાજનીતિની અંદર એ ચર્ચાઓ શરૂ થઈ હતી કે નવા મંત્રીમંડળની અંદર કોને સ્થાન મળશે, કોણ નસીબવાળું હશે। જો કે એ ચર્ચાઓ થતાની સાથે જ CR પાટીલે નિવેદન, ગુજરાતની અંદર ધારાસભ્યોની બેઠક હતી, જિલ્લાના પ્રમુખ હતા, પ્રભારીઓ હતા, મંત્રીઓ હતા, તમામની હાજરીમાં નિવેદન આપ્યું હતું, અને એ જ નિવેદન બાદ ગુજરાતની અંદર એક લોબિંગની શરૂઆત પણ થઈ હોવાના સમાચાર મળ્યા હતા। કેટલાક લોકોએ દિલ્હીમાં ધામા નાખ્યા, કેટલાક એ દિલ્હીના મોટા દિગ્ગજ નેતાઓના સંપર્કથી ગાંધીનગરમાં પણ ધામા નાખ્યા હોવાના સમાચારો આવ્યા હતા।
જો કે હવે આ તમામની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે પહોંચ્યા. દિલ્હીની અંદર એક બેઠક હતી. એ બેઠક એ ઇન્ટરેક્શન મીટ, એ વાઇબ્રન્ટ સમિટને લઈને આયોજન હતું. એ ઇન્ટરેક્શન મીટ પત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રીએ સીધી બેઠક કરી હતી. થોડા સમય પહેલા જ ગુજરાતના સાંપ્રત મુદ્દાઓને લઈને પીએમ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બેઠક પૂરી થતાની સાથે જ હવે વધુ એક બેઠક સામે આવી છે અને આ બેઠકથી અનેક એવી ચર્ચાઓ, અનેક એવી તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે કે ગુજરાતની અંદર હાલ એ 2-4 મુદ્દાઓ ખૂબ ચર્ચાની અંદર છે. જેમાં સૌથી પહેલા 2 મુદ્દાઓ છે મંત્રીમંડળનું વિસ્તરણ અને સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખને લઈ. આ 2 ચર્ચાઓની વચ્ચે સીધી જ વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીની બેઠક એ અનેક સંકેતો આપી રહ્યા છે અને હાલ ગુજરાતની અંદર આ ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે કે અચાનક આ પ્રકારની બેઠક દિલ્હીની અંદર ઇન્ટરેક્શન મીટ બાદ સીધી વડાપ્રધાન સાથેની 1-to-1 બેઠક હતી. આ બેઠકની અંદર શું કઈ ચર્ચા થઈ હશે તેને લઈને ગુજરાતની રાજનીતિની અંદર હાલ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.